નમસ્તે તાલીમાર્થીઓ. આજના એમ્પ્લોયબિલિટી સ્કિલ વિષયના લેક્ચરમાં હું હાર્દિક સુત્રિયા આપ સર્વે તાલીમાર્થીઓનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે મોડ્યુલ 1 અંતર્ગત ચેપ્ટર નંબર 4 એથિક્સ, વેલ્યુ એન્ડ એટિકેટ્સ એટલે કે નીતિશાસ્ત્ર, મૂલ્યો અને શિષ્ટાચારની વિગતવાર ચર્ચા કરીશું. મિત્રો, નીતિશાસ્ત્ર એટલે કે નૈતિકતા અને આપણી અંદર રહેલા મૂલ્યો આપણા વ્યક્તિત્વ વિકાસમાં, આપણી કારકિર્દીમાં કે આપણા અંગત જીવનમાં પણ ખૂબ જ મોટો ફાળો ભજવતા હોય છે. એટલે તેનું ખૂબ જ અનેરું મહત્વ રહેલું છે. પહેલા તો એથિક્સ એટલે કે નીતિશાસ્ત્ર એટલે શું? તો generally it is said that ethics is the branch of philosophy about what is right and what is wrong. એટલે કે ethics જે છે એ એક એક સાચું શું અને ખોટું શું એની એક બહુ જ મોટી વિચારધારા છે, એની એક બહુ જ મોટો કોન્સેપ્ટ, આઈડિયોલોજી છે. એટલે કે કોઈ પણ કાર્યમાં આપણે શું કરીએ એ સાચું કહેવાય, શું કાર્ય એ ખોટું કહેવાય. નીતિશાસ્ત્ર એટલે મનુષ્ય તરીકે આપણા માટે કયા સિદ્ધાંતો પ્રમાણે જીવન ઘડતર કરવું જોઈએ તે બાબતનો વિચાર. એટલે કે આપણે જીવન જીવતા હોઈએ તો કયા સિદ્ધાંતો પ્રમાણે જીવન જીવવું જોઈએ. એટલે કે આપણા જીવનમાં પ્રમાણિકતા, પ્રતિબદ્ધતા એવા ગુણો હોવા જોઈએ કે પછી લો મોરલ વેલ્યુઝ વાળા ગુણો હોવા જોઈએ. એટલે તમે જુઓ કે દરેક વ્યક્તિના વિચાર જે છે એ અલગ અલગ હોય. અમુક લોકો જે છે એ રિસ્પોન્સિબિલિટી, જવાબદારી, અકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદારી, ઓનેસ્ટી, પ્રમાણિકતા, હ્યુમિનિટી, હેલ્પ એટલે કે બીજાની મદદ કરવી, તો આવી બધા ગુણોને વધારે મહત્વ આપતા હોય. જ્યારે અમુક લોકો જે હોય એ સેલ્ફિશનેસ હોય કે એ પ્રકારના લોકો હોઈ શકે, મોકો મળે ત્યારે ચોરી કરી શકે. તો આ પ્રકારના જે વ્યક્તિઓ હોય એ કેવા વ્યક્તિઓ કહેવાય કે ઓછી નૈતિકતાવાળા. એવા લોકોમાં એથિક્સનું સ્તર, નૈતિકતાનું સ્તર ઓછું હશે. નૈતિકતાનો વિચાર જે છે એ ખૂબ જ અગત્યનો છે, કારણ કે તેના આધાર પર જ આપણે જીવનના લક્ષ્ય નિર્ધારિત કરી શકીએ છીએ અને તેથી જ ધ્યેય સિદ્ધિની દિશામાં કાર્ય કરી શકીએ છીએ. જો નીતિમત્તા ન હોય તો અનેક વિકલ્પોમાંથી નિશ્ચિત ધ્યેયની પસંદગી કયા માપદંડને આધારે કરવી તે જ ન સમજાય. આથી કોઈ ચોક્કસ લક્ષ્ય નિર્ધારિત કરવું શક્ય ન બને અને લક્ષ્ય વિનાનું જીવન તો કોઈ પણ સાર્થકતા વગર વેડફાઈ જાય. આમ નીતિમત્તા એટલે એવા માપદંડો જે આપણને યોગ્ય અયોગ્યની સમજ આપે. એટલે કે શું સાચું અને શું ખોટું. તમારી સામે કોઈ પરિસ્થિતિ એવી ઊભી થઈ હોય તો એમાં તમે નિર્ણયો લ્યો, એમાં તમે કઈ પ્રકારના સાચા નિર્ણયો લ્યો છો કે ખોટા નિર્ણયો લ્યો છો, એની માટે તમે કયા માપદંડો અપનાવો છો, એ તમારામાં રહેલા એથિક્સ, તમારામાં રહેલા વેલ્યુઝના આધારે નક્કી થશે. જો તમારામાં સારા વેલ્યુઝ હોય, સારા એથિક્સ હોય તો તમે પ્રામાણિકતાથી કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરશો. જ્યારે તમારામાં જો ઓછા એથિક્સ હોય, લો વેલ્યુ હોય, ત્યારે શું થશે કે તમે કોઈ શોર્ટકટ અપનાવશો. એમાં એવું પણ બને કે તમે કાયદાઓનો ભંગ કરીને બીજા લોકોને હાનિ પહોંચાડીને પણ કાર્ય કરો, એવું પણ બની શકે છે. એટલે એકવાર એથિક્સને લગતા માપદંડો નક્કી કરી લીધા બાદ તેને પૂર્ણ નિષ્ઠાથી વળગી રહેવાથી જ આપણે આપણા ધાર્યા સ્વપ્નો સિદ્ધ કરી શકીએ છીએ. નીતિમત્તા આપણને આપણી જવાબદારી અને કર્તવ્યોનું ભાન કરાવે છે, જેથી અંગત, કૌટુંબિક અને વ્યવસાયિક ક્ષેત્રમાં આપણું વર્તન યોગ્ય, સચ્ચાઈ ભર્યું અને ન્યાયપૂર્ણ રહે. નિષ્ઠા અને પ્રમાણિકતા, સચ્ચાઈ, પોતા અને બીજા માટે આદર, સમયનો આદર, પર્યાવરણનો આદર જેવી આદતોથી આપણે નૈતિક વર્તન કરીએ છીએ. અંગત જીવનમાં જરૂરી ઉપરોક્ત આદતો ઉપરાંત કાર્યક્ષેત્રમાં પણ કેટલીક વિશિષ્ટ નૈતિક માન્યતાઓ આવશ્યક છે, જેવી કે સમયસરતા અને નિયમિતતા, ગોપનીયતા, વફાદારી, સહકર્મચારીઓ અને ગ્રાહકો સાથે સમજણભર્યા સંબંધ જાળવવા, નવી બાબતો શીખવવાની અને નવી જવાબદારીઓ સ્વીકારવાની તત્પરતા. આમ નીતિમત્તા આપણા જીવનને યોગ્ય દિશા તરફ લઈ જતા સુકાન સમાન છે. એટલે મિત્રો, આપણે જ્યાં નોકરી કરતા હોઈએ
આપણું જે કાર્યક્ષેત્ર હોય કે આપણે કોઈ વ્યવસાય કરતા હોઈએ ત્યાં પણ નીતિશાસ્ત્રનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે. ત્યારે પણ નીતિશાસ્ત્રના અમુક ગુણો જેવા કે સમયસરતા એટલે સમયસર પહોંચી જવું, સમયનું પૂર્ણ પાલન કરવું, આપણને જે કાર્ય જેટલા સમયમાં પૂર્ણ કરવાનું સોંપ્યું હોય તે નિયમિત રીતે પૂર્ણ કરી નાખવું ને ત્યાં આપણે કેટલા નિયમિત છીએ, આપણે ગોપનીયતા કેટલી જાળવીએ છીએ, જે ઓર્ગેનાઇઝેશનમાં આપણે નોકરી કરતા હોઈએ તેની આપણે કોન્ફિડેન્શિયાલિટી હોય કેટલી જાળવીએ છીએ, વફાદારી આપણે કેટલી રાખીએ છીએ, જે ઓર્ગેનાઇઝેશનમાં આપણે કાર્ય કરતા હોઈએ ત્યાં સહકર્મચારીઓ અને ગ્રાહકો સાથે સમજણભર્યા કેટલા સંબંધ આપણે જાળવીએ છીએ વગેરે વગેરે જેવી બાબતો પણ મહત્વની છે. આપણે કાર્ય કરતા હોય ને આપણે કાર્ય કરતા હોઈએ ત્યાં આપણે જવાબદારીઓ પણ કઈ રીતે સ્વીકારીએ છીએ તે પણ ખૂબ જ મહત્વનું છે. હવે નૈતિકતા એટલે નૈતિક સિદ્ધાંતો કે જે વ્યક્તિના વર્તન અથવા પ્રવૃત્તિઓને સંચાલિત કરે છે. એટલે નીતિશાસ્ત્ર એટલે શું? તો કે એવા નૈતિક સિદ્ધાંતો, એવા નૈતિક માર્ગદર્શિકાઓ કે જે આપણું વર્તન અથવા આપણું પ્રવૃત્તિઓને સંચાલિત કરતી હોય. દાખલા તરીકે સમાજમાં અમુક સર્વમાન્ય સિદ્ધાંતો બનેલા છે કે ચોરી ન કરવી જોઈએ, ખોટું ન બોલવું જોઈએ, આવા અનેક સિદ્ધાંતો બનેલા છે. તો એ સિદ્ધાંતોના આધારે જ તે આપણું વર્તન અને આપણી પ્રવૃત્તિઓનું સંચાલન થતું હોય છે. નીતિશાસ્ત્ર એક નૈતિક સંહિતા છે, આંતરિક અવાજ છે જે વ્યક્તિને કહે છે કે શું સાચું છે કે શું ખોટું છે. એટલે નીતિશાસ્ત્ર એ શું છે કે આપણે ઘણી વાર સાંભળ્યું હોય ને કે મારો આત્મા નથી કહેતો એમ. એટલે કે નીતિશાસ્ત્ર નૈતિકતા જે છે એક આપણા અંતરાત્માનો અવાજ છે કે જે આપણને કોઈ પણ પડકારનો કોઈ પણ બાબતનો આપણે સામનો કરતા હોઈએ કે કોઈ પણ ડિસિઝન મેકિંગ કરવાનું થયું, નિર્ણયો લેવાના થયા ત્યારે આપણને કહે કે આવી રીતે કરવું જોઈએ કે નહીં, આ કરીએ તો એ ખોટું થશે, આ કરીએ તો બીજાને હાનિ થશે, એટલે આવું ન કરવું જોઈએ. એથિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ વોટ ઇઝ રાઇટ એન્ડ રોંગ ઇન હ્યુમન બિહેવિયર. એટલે ટૂંકમાં નીતિશાસ્ત્ર એ માનવ વર્તનમાં શું યોગ્ય છે અને શું ખોટું છે તેનો એક અભ્યાસ છે. Ethics refers to belief about what is morally correct and acceptable. એટલે કે નીતિશાસ્ત્ર નૈતિક રીતે યોગ્ય અથવા સ્વીકાર્ય છે તે વિશેની માન્યતાઓનો ઉલ્લેખ છે. નૈતિકતા અથવા મૂલ્યો એ મૂળભૂત માન્યતાઓ છે કે જે વ્યક્તિના એટીટ્યુડ અથવા એક્શન એટલે કે ક્રિયાઓને માર્ગદર્શન આપે છે અથવા પ્રેરિત કરે છે. એટલે નૈતિકતા એટલે શું કે વ્યક્તિમાં જે છે જે એટીટ્યુડ રહેલું હોય એ એટીટ્યુડ કોઈ પણ પ્રકારનું હોઈ શકે, પોઝિટિવ એટીટ્યુડ પણ હોય, નેગેટિવ એટીટ્યુડ પણ હોય. તો આ એટીટ્યુડની વલણની જે કોઈ માન્યતાઓ આપણા મનમાં બંધાયેલી હોય એ શું કરતી હોય કે આપણે ક્રિયાઓને માર્ગદર્શન આપતી હોય કે આ રીતે કાર્ય કરવું જોઈએ, આ રીતે કાર્ય કરવું જોઈએ, ઓનેસ્ટી એટલે પ્રમાણિકતા રાખવી જોઈએ. તો એ આપણને પ્રેરિત કરતી હોય, એ નૈતિકતા છે. નૈતિકતા વ્યક્તિ ઘરે, કામ પર અને સમાજમાં જે રીતે વિચારે છે, અનુભવે છે અને વર્તે છે તે પ્રતિબિંબિત કરે છે. તે વ્યક્તિનું ચારિત્ર નક્કી કરે છે. એટલે કે તમે ઘરે કઈ રીતે વિચારો છો, કામ પર કઈ રીતે વિચારો છો, સમાજમાં તમે કઈ રીતે વિચારો છો અને કઈ રીતે તમે વર્તન કરો છો, તમે શું અનુભવો છો, આ બધી વસ્તુ તે નૈતિકતા પ્રતિબિંબિત કરે છે. અને નૈતિકતાથી જ વ્યક્તિનું ચારિત્ર નક્કી થાય છે કે વ્યક્તિ સારા ચારિત્ર વાળો છે કે ખરાબ ચારિત્ર વાળો. જો વ્યક્તિમાં ખરાબ ગુણો હશે કે બીજા સાથે વ્યવસ્થિત વાત નહીં કરતો હોય, અપમાન થાય એ રીતે વાત કરતો હોય, પોતે જે છે એ સમયસર કોલેજે, સ્કૂલે કે પછી કોઈ પણ જગ્યાએ નોકરી કરતો ત્યાં જતો નહીં હોય, તો આ રીતનું જે વર્તન હશે એ ઓછા ચારિત્ર વાળો, લો કેરેક્ટર વાળો વ્યક્તિ કહેવાય. જ્યારે વ્યક્તિ સાચું બોલતો હોય, પ્રમાણિકતા દાખવતો હોય, બીજાની ગોપનીયતા જાળવતો હોય,
આવો કોઈ વ્યક્તિ હોય, કમિટેડ હોય, રિસ્પોન્સિબલ હોય, જવાબદારી સ્વીકારતો હોય, તો આવો વ્યક્તિ જે છે હાઈલી એથિકલ વ્યક્તિ કહેવાય. તો એનું ચારિત્ર સારું હોય. હવે નૈતિકતા નિર્ધારિત નથી, અમલ યોગ્ય નથી, કારણ કે તે સભાન નથી. તેમાં ફક્ત આપણી વિચારસરણી જ નહીં પણ આપણી ભાવના પણ સામેલ હોય છે. એટલે કે નૈતિકતામાં ફક્ત આપણી આઈડિયોલોજી, આપણા વિચારો જ તે નથી હોતા, પણ આપણી અંદરની ભાવનાઓ પણ સામેલ હોય છે. અ મેન વિધાઉટ એથિક્સ ઇઝ અ વાઇલ્ડ બીસ્ટ લૂઝ અપોન ધીસ વર્લ્ડ. એટલે કે નીતિશાસ્ત્ર વિનાનો માણસ આ દુનિયા પર છૂટેલો જંગલી જાનવર છે. મિત્રો, આ જ વસ્તુ આપણને બીજા બધા પ્રાણીઓથી અલગ પાડે છે. એટલા માટે જ તે માનવી જે છે એ શું કહેવામાં આવે છે કે સામાજિક પ્રાણી કહેવામાં આવે છે. આપણી નૈતિકતા અને મૂલ્યો આપણા ચારિત્ર્યના આધાર સ્તંભ છે. એટલે કે આપણા ચારિત્ર્યનો પાયો કેટલો મજબૂત છે, આપણું કેરેક્ટર કેટલું સ્ટ્રોંગ છે, એ કેના આધારે નક્કી થતું હોય કે આપણામાં નૈતિકતા અને મૂલ્યો કઈ પ્રકારના રહેલા છે. જો સારી નૈતિકતા અને આપણામાં સારા મૂલ્યો રહેલા હશે તો આપણા ચારિત્ર્યનું, આપણા કેરેક્ટરનું લેવલ પણ ઊંચું હશે. જ્યારે નબળી નૈતિકતાના ગુણો રહેલા હોય, નબળા મૂલ્યો આપણામાં રહેલા હોય, તો આપણું કેરેક્ટરનું લેવલ વધારે પડતું લો હશે. નૈતિકતા ધર્મ, કાયદામાંથી, આંતરિક મૂલ્યોમાંથી, શીખેલા મૂલ્યોમાંથી, લોકમતમાંથી અથવા આવા અન્ય કોઈ પણ સ્ત્રોતમાંથી આવી શકે છે. નૈતિકતા માનવ પ્રયત્નોમાં સાચા અને ખોટાનો અભ્યાસ છે. ઓલ રિલિજન્સ પ્રીચ લવ એન્ડ હાર્મોની. એટલે કે દરેક ધર્મ પ્રેમ અને સંવાદિતાનો સંદેશ આપે છે, ઉપદેશ આપે છે. ઓલ જેન્ડર્સ આર ઇક્વલ. એટલે કે દરેક જાતિ સમાન છે. એ પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, એમાં કોઈ આપણે ભેદભાવ કરવો જોઈએ નહીં. બધાને પણ આગળ વધવાની સમાન તકો મળવી જોઈએ. ઓલ પ્રોફેશનલ ઓલ પ્રોફેશન્સ ડિઝર્વ ધ સેમ રિસ્પેક્ટ. એટલે કે દરેક વ્યવસાય જે છે એક સરખા માન માટે લાયક છે, રિસ્પેક્ટ માટે લાયક છે. આપણે કોઈ ખેત મજૂર હોય કે ખેતર ખેતી કામ કરતો ખેડૂત હોય તો એને આપણે શું કરવું જોઈએ કે નાનું ગણવું જોઈએ નહીં. એવી રીતે કોઈ પણ વ્યવસાય કરતા વ્યક્તિને આપણે નાનું ગણવું જોઈએ નહીં. બધાને એક સરખું માન આપવું જોઈએ. ઈચ પર્સન ઇઝ યુનિક. એટલે કે દરેક વ્યક્તિ જે છે એ યુનિક છે. એમાં પણ આપણે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવો જોઈએ નહીં. જે શારીરિક રીતે અશક્ત હોય તેવા ફિઝિકલ હેન્ડીકેપ લોકો સાથે પણ કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવો જોઈએ નહીં. તાલીમાર્થી મિત્રો, હવે આપણે ચર્ચા કરીશું નૈતિકતાના મહત્વ વિશે, કે શા માટે આ એથિક્સ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એથિક્સ એ માનવ જીવન માટે જરૂરી છે. તે કોઈ ક્રિયાનો માર્ગ નક્કી કરવાનો આપણો માધ્યમ છે. તેના વિના આપણી ક્રિયાઓ અવ્યવસ્થિત અને લક્ષ્યહીન હશે. તો આપણી જે કોઈ પ્રવૃત્તિઓ હોય એ લક્ષ્યો પ્રાપ્ત કરવા તરફ દોરી જાય, એની માટે એથિક્સ એ ખૂબ જ જરૂરી છે. હવે એથિક્સ જે છે એ માનવ જીવન માટે જરૂરી છે. જો એથિક્સ જ ન હોત તો માનવી પણ એક સામાજિક પ્રાણી ન કહેવાત અને બીજી બધી પ્રાણી જાતની જેમ માનવી પણ તેવો જ હોત. આપણા નીતિશાસ્ત્રમાં કોઈ પણ ખામી આપણા પ્રયત્નોમાં સફળ થવાની આપણી ક્ષમતામાં ઘટાડો કરે છે. એટલે કે આપણી કોઈ પણ એથિકલ વેલ્યુ લો હોય તો એના લીધે શું થાય કે આપણે જે કોઈ પણ પ્રયત્ન કરશું એમાં પણ આપણે ઓછા સફળ થઈશું. નીતિશાસ્ત્ર લોકોને ખોટું કામ કરતા અટકાવે છે. કારણ કે તમે જુઓ કે નીતિશાસ્ત્ર જે છે એ આપણને સમાજમાં, સોસાયટીમાં કઈ રીતે જીવવું એના અમુક માર્ગદર્શક સિદ્ધાંતો પૂરા પાડે છે. એ સિદ્ધાંતોને અનુસરીને જ તે આપણે આપણું કાર્ય કરતા હોઈએ છીએ. હવે આવા સિદ્ધાંતો કઈ પ્રકારના હોય? તો કે ચોરી ન કરવી જોઈએ, ખોટું ન બોલવું જોઈએ, પ્રમાણિકતા દાખવવી જોઈએ, રિસ્પોન્સિબલ બનવું જોઈએ, જવાબદારી સ્વીકારવી જોઈએ, દેશ પ્રત્યેની જવાબદારી સ્વીકારવી જોઈએ. તો
આવા નિયમોના લીધે, આવા સિદ્ધાંતોને લીધે જ આપણે જે છે એ ખોટું કામ કરતા અચકાતા હોઈએ છીએ. જો કોઈ વ્યક્તિની પાસે કોઈ નીતિશાસ્ત્ર નથી, તો જ્યારે પણ તે માને કે આ પ્રવૃત્તિ કરવાથી તે ફાયદો થશે, ત્યારે તે અનૈતિક રીતે ખોટું કામ કરશે. હવે કોઈ વ્યક્તિ એવો છે કે જે આ નીતિશાસ્ત્રના સિદ્ધાંતોમાં નથી માનતો, સમાજ દ્વારા બનાવવામાં આવેલા જે માર્ગદર્શક સિદ્ધાંતો છે તેને નથી અનુસરતો, તો ત્યારે શું કરશે કે એ આવું અનૈતિક રીતે ખોટું કામ કરશે. દાખલા તરીકે ચોર છે એ ચોરી કરશે, ક્રિમિનલ છે એ વિવિધ પ્રકારના ગુના કરશે. વિવિધ પ્રકારના ગુના જે છે ક્રિમિનલો કરતા હોય છે. ખૂન, મર્ડર વગેરે, બીજાને નુકસાન પહોંચાડવું, બીજાને અપમાન કરવું, બીજા લોકોનું અપમાન કરવું, આવા વિવિધ પ્રકારના ગુનાઓ કરતા હોય છે. તો આવા માઇન્ડસેટ વાળા લોકો હોય એ કેવા હોય છે કે એનામાં એથિકલ વેલ્યુ જે છે એ ખૂબ જ લો હોય, એટલે કે એનામાં નૈતિકતાનું સ્તર ખૂબ જ તે નીચું હોય. નીતિશાસ્ત્ર કાયદાથી અલગ છે. કાયદાઓના કિસ્સામાં ગેરકાયદેસર કાર્યવાહી જોવા મળે તો પરિણામના ડરથી લોકો યોગ્ય કામ કરે છે, પરંતુ અનૈતિક પ્રવૃત્તિઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હોવી જરૂરી નથી. ઘણીવાર નીતિશાસ્ત્ર કાયદા કરતાં પણ વધુ મહત્વપૂર્ણ હોઈ શકે છે. કાયદો ફક્ત વ્યક્તિને ખોટી વર્તણૂકથી બચાવી શકે છે. જો વ્યક્તિને દંડની આશંકા હોય, ત્યારે નીતિમત્તાની મજબૂત કોડ ધરાવતો મજબૂત વ્યક્તિ યોગ્ય કાર્ય ફક્ત એટલા માટે કરશે કારણ કે તે નીતિમત્તાવાળો છે, નૈતિકતાવાળો છે, કોઈ ડરના કારણે નહીં. મિત્રો, હવે આપણે ચર્ચા કરીશું એક બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ મૂલ્યો એટલે કે વેલ્યુઝ. તો મૂલ્યો એટલે શું? એટલે મૂલ્યો એટલે એવી બાબતો જે આપણા જીવન અને કાર્ય માટે ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે દરેક લોકો એવું માનતા હોય છે. મૂલ્યો આપણા જીવનની બાબતોનો અગ્રતાક્રમ નક્કી કરે છે, અને મૂલ્યોના સંદર્ભે જ તમે તમારું જીવન નિશ્ચિત દિશામાં સફળતાપૂર્વક જઈ રહ્યું છે કે કેમ તે તમે નક્કી કરો છો. જ્યારે તમારા કાર્યો અને વ્યવહાર તમારા મૂલ્યોને અનુરૂપ હોય, ત્યારે તમે સંતોષ અને તૃપ્તિ અનુભવો છો, અને જો તમારે અસંતોષ અને નાખુશીનું કારણ પણ મૂલ્યો જ બનતા હોય છે. આથી જ પોતાના અંગત મૂલ્યોને ઓળખવા અત્યંત જરૂરી છે, જેથી તેને અનુરૂપ તમે તમારા ધ્યેયો અને કાર્યતાને અગ્રતાક્રમ આપી શકો. મૂલ્યો એ નિયમો છે જેના દ્વારા આપણે સાચા અને ખોટા, સારા અને ખરાબ વિશે નિર્ણયો લેતા હોઈએ છીએ. એટલે મૂલ્ય એટલે શું? તો કે આપણી અંદર રહેલા નિયમો કે જેના આધારે આપણે શું નક્કી કરતા હોય, આ સાચું, આ ખોટું, આ સારું, આ ખરાબ વગેરે. મૂલ્યો એટલે સિદ્ધાંતો અથવા વર્તનના ધોરણો, જીવનમાં શું મહત્વનું છે તેના નિર્ણયો. મૂલ્યો નક્કી કરે છે કે આપણે શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ. મૂલ્ય શબ્દનો અર્થ ઓક્સફોર્ડ ડિક્શનરીના આધારે વર્થ એટલે કે યોગ્ય થાય છે. એટલે કે આપણે દરેક કાર્યો યોગ્ય રીતે કરવા જોઈએ, યોગ્ય ગુણોથી કરવા જોઈએ. ગુજરાતીમાં મૂલ્ય શબ્દનો અર્થ કિંમત થાય છે. મૂલ્ય શબ્દ ગ્રીક ભાષાના એક્સિયોસ પરથી નિષ્પન્ન થયેલો છે. તેનો અર્થ થાય છે મૂલ્ય. જ્યારે માણસને આચરણ કરવા માટે કોઈ ક્રિયા પસંદ કરવાનો પ્રસંગ ઉદ્ભવે છે, ત્યારે તે અમુક ક્રિયા એટલા માટે પસંદ કરે છે કે તે યોગ્ય છે, બીજી બધી જ કરવા જેવી ક્રિયાઓમાં તે શ્રેષ્ઠ હોય છે. આ સારી અને ખરાબ કે યોગ્ય અને અયોગ્ય નક્કી કરવાની મથામણમાંથી શું યોગ્ય કે ઉપયોગી છે તે નક્કી થાય છે, અને તેને જ મૂલ્યો કહેવામાં આવે છે. હવે આપણે વિવિધ પ્રકારના મૂલ્યો જોઈએ તો વ્યક્તિગત મૂલ્યોમાં શ્રમનું ગૌરવ, ઉદ્યમશીલતા, કર્તવ્યપરાયણતા, વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ, વ્યક્તિ સન્માન, જુસ્સો, સ્વશિસ્ત એટલે કે સેલ્ફ ડિસિપ્લિન, સખત મહેનત એટલે કે હાર્ડ વર્કિંગ, ઇન્દ્રિયો પરનો કાબુ, સહનશક્તિ. સામાજિક મૂલ્યો જોઈએ તો જાહેર મિલકતની સંભાળ, સહકાર, સ્ત્રીઓનો સામાજિક દરજ્જો, સામાજિક ન્યાય, બંધુત્વ, લોકસેવા, કરુણા, ક્ષમા. સાંસ્કૃતિક મૂલ્યો જોઈએ તો સત્ય, અહિંસા, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, અસ્પૃશ્યતા નિવારણ, સર્વધર્મ સમભાવ, ધાર્મિક સહિષ્ણુતા, સાંસ્કૃતિક વારસાની જાળવણી, ચોરી ન કરવી, આર્જવ. આર્થિક મૂલ્યો જોઈએ તો ધન ઉપાર્જન,
શોષણવિહીન અર્થવ્યવસ્થા, ઉત્પાદકતા, રાષ્ટ્રીય મૂલ્યો જોઈએ તો રાષ્ટ્રપ્રેમ, સ્વાતંત્ર્ય, રાષ્ટ્રીયતા, લોકશાહી પ્રત્યેનું વલણ, પર્યાવરણની જાળવણી. નૈતિક મૂલ્યો વિશે જોઈએ તો શુદ્ધતા, પ્રમાણિકતા, માનવતા, નૈતિક હિંમત, ન્યાય, અન્યની લાગણીનો સ્વીકાર, નિખાલસતા, નીતિમય વ્યવહાર, નૈતિક વ્યવહાર. આધ્યાત્મિક મૂલ્યો જોઈએ તો પ્રભુ પ્રેમ, બ્રહ્મનિષ્ઠા, પ્રકૃતિ ચિત્રણ, આનંદ, તપશ્ચર્યા, ધાર્મિકતા અને આધ્યાત્મિક ડહાપણ. હવે મૂલ્યોના પ્રકાર. તો મૂલ્યોના સામાન્ય રીતે મુખ્યત્વે 7 પ્રકારો છે. નૈતિક મૂલ્ય એટલે કે મોરલ વેલ્યુ, શૈક્ષણિક મૂલ્ય એટલે કે એજ્યુકેશનલ વેલ્યુ, આર્થિક મૂલ્ય એટલે કે ઇકોનોમિક વેલ્યુ, સૌંદર્યલક્ષી મૂલ્ય એટલે એસ્થેટિક વેલ્યુ, સામાજિક મૂલ્ય એટલે સોશિયલ વેલ્યુ, રાજકીય મૂલ્ય એટલે પોલિટિકલ વેલ્યુ અને ધાર્મિક મૂલ્ય એટલે રિલિજિયસ વેલ્યુ. હવે આપણે પ્રથમ પ્રકાર વિશે ચર્ચા કરીશું, નૈતિક વેલ્યુ, મોરલ વેલ્યુ. તો નૈતિકતા એ વ્યક્તિત્વનું એક મહત્વનું પાસું છે. તે વ્યક્તિત્વનું એક વલણ છે. નૈતિકતા એ અનુભવની બાબત છે. મૂલ્ય વ્યક્તિના કેટલાક ગુણો સાથે સંકળાયેલું છે. તેમાં પ્રમાણિકતા, નિષ્ઠા, સત્ય આચરણનું પાલન અને વ્યક્તિ જેવું માને છે તેવું જ આચરણ કરવાના મૂલ્યને નૈતિકતાનું મૂલ્ય ગણાવી શકાય. નૈતિક મૂલ્યમાં વર્તનના એવા વ્યક્તિગત સિદ્ધાંતોનો સમાવેશ થાય છે કે જે વ્યક્તિને યોગ્ય અયોગ્ય, સાચા ખોટાનો ભેદ શીખવે છે. આવા સિદ્ધાંતો ગુણોમાં પ્રમાણિકતા, સત્ય, પ્રેમ, કરુણા, સ્વમાન, ચારિત્ર્ય અને નીતિમત્તા જેવા ગુણો મહત્વના છે. એટલે કે મિત્રો, તમારામાં પ્રમાણિકતા, સત્ય, પ્રેમ, કરુણા વગેરેના કેટલા ગુણો રહેલા છે. તેના આધારે તમે શું કરી શકશો કે યોગ્ય અયોગ્ય, સાચા ખોટાનો ભેદ તમે શીખી શકશો, જેથી કરીને તમે યોગ્ય વર્તન કરી શકશો, સાચું વર્તન કરી શકશો. તો આવા જે મૂલ્યો હોય તેને નૈતિક મૂલ્ય કહે છે. પછી નંબર 2, શૈક્ષણિક મૂલ્ય. શૈક્ષણિક મૂલ્ય એટલે માનવ માત્રમાં વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર, પ્રકૃતિ તથા વિશ્વ પ્રત્યે સદ્ભાવ તેમજ સમભાવ જોગ તેવા કાર્યો કરવા પ્રેરણા આપતું શિક્ષણ છે. નવી શિક્ષણ નીતિ 1986માં મૂલ્ય શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો, કારણ કે આજે સમગ્ર વિશ્વમાંથી મૂલ્યો નષ્ટ થતા જાય છે. આ સંદર્ભમાં વિદ્યાર્થીમાં સામાજિકતા, કુદરતી જીવન, શાંતિ, રાષ્ટ્રીય એકતા, સહકાર જેવી સંકલ્પનાઓનું સ્પષ્ટીકરણ વિશેષ જરૂરી બન્યું છે. ભારતીય સંસ્કૃતિના મુખ્ય મૂલ્યો ત્યાગ, પ્રેમ, સત્ય, સહિષ્ણુતા આજે ભૂલાઈ રહ્યા છે. આ બધાના ઉપાય તરીકે શૈક્ષણિક મૂલ્ય ખૂબ જ જરૂરી છે. હવે નંબર 3, આર્થિક મૂલ્ય એટલે કે ઇકોનોમિક વેલ્યુ. તો આર્થિક પ્રકારનું મૂલ્ય ઉપયોગિતાવાદમાં માને છે. વ્યક્તિના જીવનનો આદર્શ સંપત્તિ પ્રાપ્ત કરી સુખ ભોગવવાનો હોય છે. તે વેપાર અને વાણિજ્યને લગતી પ્રવૃત્તિઓમાં વધારે રસ પડે છે. તેઓનું દ્રષ્ટિબિંદુ વ્યવહારિક છે. આર્થિક ફાયદો થતો હોય તો આવી વ્યક્તિઓ આદર્શોને બાજુએ રાખે છે અને આર્થિકતાને છતું કરવામાં મદદ કરે છે. નંબર 4, સૌંદર્યલક્ષી મૂલ્ય એટલે કે એસ્થેટિક વેલ્યુ. તો સૌંદર્યલક્ષી મૂલ્ય ધરાવતી વ્યક્તિ જીવનમાં સૌંદર્યને પ્રાધાન્ય આપે છે. આવી વ્યક્તિઓ સૌંદર્યને સર્વોત્તમ સત્ય તરીકે સ્વીકારે છે અને પ્રત્યેક અનુભવનું મૂલ્યાંકન સૌંદર્યના આધારે થાય છે. નંબર 5, સામાજિક મૂલ્ય એટલે કે સોશિયલ વેલ્યુ. તો આ પ્રકારની મૂલ્ય ધરાવતી વ્યક્તિનું મુખ્ય ધ્યેય સમાજમાં લોકોનો પ્રેમ સંપાદન કરવાનું છે. લોકોની મુશ્કેલીઓમાં મદદ કરવા તેઓ તત્પર હોય છે. સામાજિક કલ્યાણની પ્રવૃત્તિઓમાં તેમને વધુ રસ હોય છે. એટલે કે મિત્રો, હમણાં જે લોકડાઉનની પરિસ્થિતિ હતી તેમાં આપણે જોયું કે ઘણા બધા લોકો આવી સમાજ સેવા કરવા માટે આગળ આવ્યા હતા. તો આ બધા લોકો કેવા કહેવાય કે સામાજિક મૂલ્યવાળા. એવી રીતે આપણા દેશમાં જ્યારે પણ કોઈ પણ રીતની આવી રાષ્ટ્રીય આપદાઓ આવી હોય, પૂર આવ્યું હોય, ભૂકંપ આવ્યો હોય, વાવાઝોડું આવ્યું હોય કે આ હમણાં આપણે લોકડાઉનની કોવિડ-19ની મહામારીના લીધે લોકડાઉનની પરિસ્થિતિ જોઈ, તો એ દરેકમાં આપણા દેશમાં આવા અસંખ્ય સામાજિક મૂલ્યો, સોશિયલ વેલ્યુ ધરાવતા લોકો છે કે જે આપણા દેશના અન્ય નાગરિકોની મદદ કરતા હોય છે.
હવે નંબર 6 રાજકીય મૂલ્ય પોલિટિકલ વેલ્યુ. સત્તા એ જ જીવનમાં સર્વોપરી છે એવું વિચારતા લોકો રાજકીય મૂલ્ય ધરાવતા હોય છે. તેવા લોકોને રાજનૈતિક પ્રવૃત્તિઓની વધારે ગણતરી હોય છે. સત્તા મેળવીને સમાજમાં પોતાનો મોભો મેળવવાની ઈચ્છાઓ તેઓ ધરાવતા હોય છે. ધાર્મિક મૂલ્ય. તો ધાર્મિક મૂલ્ય ધરાવતી વ્યક્તિઓના જીવન વ્યવહારમાં ધર્મ વણાઈ ગયેલો હોય છે. તેઓ ધર્મો રક્ષિતમાં શ્રદ્ધાવાન હોય છે. તેમના જીવનનો ધ્યેય ધર્મ દ્વારા ઈશ્વર પ્રાપ્તિ હોય છે. જીવન અને વિશ્વનું અંતિમ તત્વ શોધીને તે પ્રાપ્ત કરવાની દિશામાં મોટા ભાગની પ્રવૃત્તિઓ કરતા હોય છે. એટલે કે મિત્રો આપણા દેશમાં ધાર્મિક મૂલ્યો ધરાવતી વ્યક્તિઓ પણ જોવા મળે છે. અને તમે જુઓ કે આપણા હિન્દુ ધર્મમાં તો દરેક લોકો આવું ધાર્મિક મૂલ્ય ધરાવતા જ હોય છે. હવે મિત્રો આપણે ચર્ચા કરીશું મૂલ્યની જરૂરિયાત, કે આ મૂલ્યની જરૂરિયાત શા માટે છે. તો ડૉક્ટર રાધાકૃષ્ણન ને કીધેલું કે સંસ્કૃતિનું નિર્માણ યંત્રોથી નહીં પરંતુ મૂલ્યોથી થાય છે. સમગ્ર શિક્ષણ પ્રક્રિયાનો અંતિમ ધ્યેય વ્યક્તિના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ એટલે કે માનવીને માનવ બનાવવો તે છે. એટલે કે મિત્રો માનવીને માનવ બનાવવો હશે તો તેનામાં આપણે શું કરવું પડશે કે એના મૂલ્યો તેનામાં ઉમેરવા પડશે. એના મૂલ્યોનું સ્તર ઊંચે લઈ જવું પડશે. એટલે શિક્ષણ પ્રક્રિયાનું અંતિમ ધ્યેય પણ શું છે કે વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય અને તેનામાં મૂલ્યોનો વિકાસ થાય. મૂલ્ય એ એવી ગુણવત્તા છે કે જેની પ્રશંસા કરવામાં આવે છે. વ્યક્તિનું વર્તન, તેની આંતરક્રિયાઓ, કાર્યો, લાગણી, વલણ, ચિંતાઓ, સમસ્યાઓ આ બધું જ મૂલ્ય ઉપર આધારિત છે. આ રીતે જોઈએ તો મૂલ્ય વડે આપણે વ્યક્તિનો પરિચય પણ મેળવી શકીએ છીએ. એટલે કોઈ પણ વ્યક્તિનો પરિચય મેળવવા કે એનું વ્યક્તિત્વ ઓળખવા માટે તેની આંતરક્રિયાઓ, તેનું વર્તન કઈ રીતનું છે, તે કઈ રીતના કાર્યો કરે છે, તેની લાગણીઓ, તેની ચિંતાઓ, તેનું વલણ, એટીટ્યુડ જોઈને પણ આપણે ખ્યાલ મેળવી શકીએ કે એ કઈ ટાઈપની પર્સનાલિટી છે. મૂલ્ય દ્વારા માનવી માનસિક, સામાજિક તેમજ શારીરિક રીતે સ્વસ્થ માનવ બની શકે છે. મૂલ્ય દ્વારા વ્યક્તિને અનેક વિકલ્પોમાંથી ઉત્તમ વિકલ્પ પસંદ કરવાનું કૌશલ્ય પ્રાપ્ત થઈ શકે છે. મૂલ્ય દ્વારા વિશ્વયુદ્ધને રોકવાનો તેમજ સાંસ્કૃતિક વારસાઓનું જતન અને સંવર્ધન કરવાનો પ્રયત્ન કરી શકાય. મૂલ્ય દ્વારા વ્યક્તિ દેશનો સુયોગ્ય નાગરિક તો બને જ છે, સાથે સાથે વિશ્વ માનવ પણ બની શકે છે. તેવા પ્રયત્નો કરવાની જરૂરિયાત ઊભી થાય છે. એટલે તમે જુઓ મિત્રો કે નેલ્સન મંડેલા, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ વગેરે જેવી મહાત્માઓ વિશ્વમાં પ્રસિદ્ધ થઈ તો એ શા માટે? કારણ કે એનામાં મૂલ્યોનું સ્તર જે હતું એ ખૂબ જ ઉચ્ચે હતું. આજે વિશ્વમાં ગંભીર સમસ્યા સર્જાય છે, અમુક પ્રકારની પરિસ્થિતિઓ સર્જાય છે, તેના મૂળમાં મૂલ્યની કટોકટી હોય છે. તેથી મૂલ્યની જરૂર રહે છે. મૂલ્યવિહીન જીવન પશુ સમાન છે. આજના યુગમાં ચારે બાજુ મૂલ્યોના વિનાશ જોવા મળે છે. ગેરરીતિઓ, અત્યાચાર, ગુનાખોરી વગેરે જેવી વસ્તુઓ જોવા મળે છે. જો મૂલ્યો હોય તો આ બધી પરિસ્થિતિનું આપણે નિવારણ કરી શકીએ. હવે મિત્રો આપણે ચર્ચા કરીશું ચારિત્ર્યના મુખ્ય 6 આધાર સ્તંભ. એની પહેલા આપણે ચર્ચા કરીએ કે ચારિત્ર્ય એટલે શું? તો કે ચારિત્ર્ય એટલે વ્યક્તિની માનસિક કે નૈતિક પ્રકૃતિ, નીતિમત્તા અને મૂલ્યો વ્યક્તિના ચારિત્ર્યને નક્કી કરે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિમાં કઈ પ્રકારના, કયા સ્તરના નીતિમત્તા એટલે કે નૈતિકતા રહેલી છે અને કયા સ્તરના મૂલ્યો રહેલા છે એના આધારે એનું ચારિત્ર્ય નક્કી થાય. માની લો કે કોઈ વ્યક્તિમાં નૈતિકતા અને મૂલ્યો જે છે એ ખૂબ જ ઊંચા પ્રકારના છે, સારા એવા છે, તો તેની નૈતિકતાનું સ્તર ઊંચું છે, પરિણામે તેનું ચારિત્ર્યનું સ્તર પણ ઊંચું કહેવાય, એનું ચારિત્ર્ય પણ સારું કહેવાય. વિરુદ્ધ રીતે જોઈએ તો જો એનામાં નૈતિક મૂલ્યો અને નૈતિકતા ઓછી હશે, મૂલ્યો ઓછા હશે, તેનું ચારિત્ર્યનું લેવલ પણ નીચું હશે. તો આપણી નીતિમત્તા અને મૂલ્યો આપણા ચારિત્ર્યના સ્તંભનું ઘડતર કરતા હોય છે. ચારિત્ર્યના મુખ્ય
આધાર સ્તંભ છે. હવે ક્યાં ક્યાં આધાર સ્તંભ છે તો જોઈએ આપણે કે ટ્રસ્ટ વર્થીનેસ એટલે કે વિશ્વસનીયતા, રિસ્પોન્સિબિલિટી એટલે કે જવાબદારી, કેરિંગ એટલે જતન, સિટીઝનશીપ એટલે નાગરિક તત્વ, ફેરનેસ એટલે કે ન્યાય અને ઔચિત્ય, અને રિસ્પેક્ટ એટલે આદર અને માન. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક 6 આધાર સ્તંભની ચર્ચા કરીશું. એમાં સૌથી પહેલું છે વિશ્વાસ પાત્રતા, એટલે કે નૈતિક લોકો જે છે એ વિશ્વાસને લાયક હોય છે. વિશ્વાસ પાત્રતા નો અર્થ પ્રામાણિક હોવું, પ્રામાણિકતા રાખવી, તમારા વચનો પાળવા અને વફાદાર રહેવું. આપણા પર કોઈએ મૂકેલો વિશ્વાસ હોય તે જાળવી રાખવો, ઈમાનદારીપૂર્વક વર્તવું, પ્રમાણિકતાપૂર્વક વર્તવું, સ્પષ્ટતાપૂર્વક વર્તવું, વફાદારી રાખવી વગેરે જેવા ગુણો કેળવવા. એટલે પ્રમાણિકતા, ગંભીરતા, ઉદારતા, વચનો પાળવા, વિશ્વસનીય અને વફાદાર બનવું. તો આ પ્રકારના ગુણો આપણે કેળવવા જોઈએ કે જેથી આપણે ટ્રસ્ટ વર્ધીનેસ એટલે કે વિશ્વાસપાત્ર વ્યક્તિ બની. હવે નંબર 2 આદર એટલે કે રિસ્પેક્ટ. તો આપણે પોતાને આદર આપવો જોઈએ અને યાદ રાખવું જોઈએ કે દરેક વ્યક્તિ આદર અને માનને પાત્ર છે. આમ દરેક વ્યક્તિ માટે આદર ભાવ જાળવવો જોઈએ. મિત્રો, જેવી રીતે કોઈ આપણું ઇન્સલ્ટ કરે, આપણું અપમાન કરે તે આપણને નથી ગમતું હોતું, તો એવી જ રીતે જ્યારે આપણે પણ બીજા વ્યક્તિનું ઇન્સલ્ટ કરીએ, બીજા વ્યક્તિ સાથે ગેરરીતિપૂર્વક વાતચીત કરીએ તો સામેવાળી વ્યક્તિને પણ નથી ગમતું હોતું અને આપણી છાપ પણ ખરાબ થતી હોય. તો આપણે પણ અન્ય વ્યક્તિઓનો આદર રાખવો જોઈએ. આદર માટે, રિસ્પેક્ટ માટે સૂત્ર છે કે ગીવ રિસ્પેક્ટ, ટેક રિસ્પેક્ટ. એટલે માન આપો અને માન મેળવો. એટલે કે આપણે જો બીજા વ્યક્તિને માન આપતા હશું તો જ આપણને માન મળશે. એટલે બધા જ વય જૂથના લોકો સાથે વિનયપૂર્વક, વિનમ્રતાપૂર્વક વર્તવું. એ પછી વય જૂથમાં એ આપણાથી નાની વયના લોકો હોય તો પણ ભલે, અને આપણાથી મોટી વયના લોકો હોય તો પણ ભલે. જાતિ, રંગ, વર્ગ વગેરેને ધ્યાનમાં લીધા વિના દરેકની યોગ્યતા અને ગૌરવને જાળવવું. એટલે દરેક લોકો સાથે વ્યવસ્થિત રીતે વિનયપૂર્વક વર્તવું. વાસ્તવિક અથવા ધમકીવાળી હિંસાથી દૂર રહેવું. એટલે કોઈને ધમકી પણ દેવી નહીં અને વાસ્તવિક પણ હિંસા કોઈને કરવી નહીં. નંબર 3 જવાબદારી, રિસ્પોન્સિબિલિટી. આપણે આપણી પોતાની પ્રવૃત્તિઓ માટે જવાબદાર બનવું જોઈએ, આત્મસંયમ રાખવો જોઈએ અને હંમેશા પોતાનું શ્રેષ્ઠ કાર્ય કરવું જોઈએ. સ્વ-વિકાસ તરફ પ્રયાસો કરવા, એટલે આપણું પોતાનું ડેવલપમેન્ટ થાય તેની માટે આપણે પ્રયાસો કરવા જોઈએ. જવાબદાર બનવું જોઈએ, રિસ્પોન્સિબલ બનવું જોઈએ. જે કોઈ જવાબદારી આપણને સોંપવામાં આવે તેના પર ગંભીરતાથી કાર્ય કરીને અને આપણે કાર્ય સફળતાપૂર્વક પાર પાડીએ તેવું આયોજન કરવું જોઈએ. લક્ષ્યો અને ધ્યેયોની સ્થાપના કરવી જોઈએ. આત્મનિર્ભર બનવું જોઈએ, શ્રેષ્ઠ કાર્ય કરવું જોઈએ અને સક્રિય બનવું જોઈએ. હવે નંબર 4 ન્યાય અને ઔચિત્ય. તો ઔચિત્ય એ સૌથી મુશ્કેલ મૂલ્યોમાંનું એક છે, કારણ કે કેટલીક વાર તેનો અર્થ થાય છે કે જ્યારે અન્ય લોકો સંમત ન થતા હોય તો પણ તે યોગ્ય કામ કરવાનું છે. આપણે ન્યાયી અને ન્યાયપૂર્ણ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. અન્ય વ્યક્તિના દૃષ્ટિકોણથી પણ વસ્તુઓ તરફ જોવું જોઈએ. નિષ્પક્ષતા દ્વારા નિર્ણય લેવાની પ્રક્રિયાઓ અને પરિણામોને સૌપ્રથમ સમજવું જોઈએ. તથ્યોનો સંપૂર્ણ સંગ્રહ કરવો, અભ્યાસ કરીને તમામ પક્ષોને સાંભળીને સુનાવણી કરવી જોઈએ. જતન, સંભાળ રાખવી એટલે કે કેરિંગ. તો કાળજી લેવી એ બીજાના હિતની ચિંતા છે. દયાળુ બનો, ભલા બનો, ન્યાયી બનો વગેરે જેવા ગુણો કેળવો. જે લોકો જરૂરિયાતમંદ, અશક્ત, મુશ્કેલીમાં છે તેમના પ્રત્યે સહાનુભૂતિ રાખો અને ઉદાર બની યોગ્ય મદદ કરવી જોઈએ. કરુણા,
પ્રેમી બનવું જોઈએ, કરુણા દાખવવી જોઈએ અન્ય વ્યક્તિઓ પ્રત્યે, દયાળુ બનવું જોઈએ, મુશ્કેલીમાં હોય તેવા લોકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી જોઈએ, ઉદાર બનવું જોઈએ, દાન કરવું જોઈએ અને અન્ય જરૂરિયાતમંદ લોકો હોય તેને સહાય પણ કરવી જોઈએ. નંબર 6 નાગરિકતા સિટીઝનશીપ. જવાબદાર નાગરિક એટલે જાહેર સેવામાં સામેલ થવું, આમાં મતદાન કરવું, ગુનાઓની જાણ કરવી, સાક્ષી તરીકે જુબાની આપવી, પર્યાવરણનું રક્ષણ કરવું વગેરે વસ્તુઓ સામેલ છે. ચારિત્ર નિર્માણનો ખૂબ જ અગત્યનો સ્તંભ કાયદાનું પાલન કરવું, પર્યાવરણનું જતન અને રક્ષણ કરવું, જાહેર સંપત્તિ અને માલ મિલકતની જાળવણી અને રક્ષણ કરવું, કાયદા કે સરકારી આદેશોનું પાલન કરવું, રાષ્ટ્ર પ્રત્યે આદરભાવ રાખવો અને રાષ્ટ્ર કલ્યાણ તેમજ વિશ્વ કલ્યાણની ભાવના કેળવી મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. દેશ અને વિશ્વના કલ્યાણ વિશે વિચાર કરવો જોઈએ, એમાં ફાળો આપવો જોઈએ, જાહેર સંપત્તિનો આદર કરવો જોઈએ, કાયદાનું પાલન કરવું જોઈએ, પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ, સત્તા અને અધિકારીઓનો આદર કરવો જોઈએ. મિત્રો, હવે આપણે ચર્ચા કરીશું એથિકલ ડાયલેમાસ એટલે કે નૈતિક દ્વિધાઓ. તો નૈતિક દ્વિધાઓ અથવા નૈતિક મૂંઝવણ એ એવી પરિસ્થિતિ છે કે જેમાં કોઈ વ્યક્તિ તેના કે તેણીના નૈતિક અથવા નૈતિક મૂલ્યોની વિરુદ્ધ કોઈ ક્રિયા અથવા કાર્યવાહીનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરતો હોય. એટલે કે નૈતિક મૂંઝવણ અથવા તો નૈતિક દ્વિધા એક એવી પરિસ્થિતિ છે કે એમાં વ્યક્તિના જે પોતાના મૂલ્યો હોય એની વિરુદ્ધ જઈને એ પોતે કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન કરતો હોય. દાખલા તરીકે વ્યક્તિ પ્રમાણિક હોય, અત્યાર સુધી વ્યક્તિ પ્રમાણિક હોય, ખોટું ન બોલતો હોય એ વગેરે જેવા ગુણો હોય, રિસ્પોન્સિબલ હોય, આમ છતાં પણ આ પોતાના મૂળ જે વેલ્યુઝ છે એ વેલ્યુઝને ભૂલીને એની વિરુદ્ધ જઈને એ જે છે કોઈ પરિસ્થિતિનો સામનો કરવા માટેની પરિસ્થિતિ ઊભી કરે એને આપણે શું કહીએ? એથિકલ ડાયલેમા. એટલે કે એથિકલ ડાયલેમા એ એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિ પોતાના એથિકલ કે મોરલ વેલ્યુથી વિરુદ્ધ કરવામાં આવેલ કાર્યને સંવાદી બનાવવાનો પ્રયત્ન કરતો હોય. સંવાદી બનાવવું એટલે કે હું કરું એ સાચું છે એવું બનાવવાનો પ્રયત્ન કરતો હોય. બીજા શબ્દોમાં કહીએ તો એક એવી સ્થિતિ છે જેમાં મોરલને ગાઈડ કરતા સિદ્ધાંતો દ્વારા નક્કી ન કરી શકાતું હોય કે સાચું શું અને ખોટું શું. કોઈ પણ પ્રકારની વ્યક્તિગત ભાવનાઓને બદલે સ્વીકાર્ય હોય તેવા પ્રમાણ પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. દાખલા તરીકે ચોરી કરવી એ સ્ટાન્ડર્ડ એથિક્સની વિરુદ્ધનું કાર્ય છે. પરિણામોની કિંમત આંકવી, શું લાભદાયક છે, શું પીડાદાયક છે અને શું ગેરફાયદાકારક છે તે વિચારવું, લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના પરિણામો નક્કી કરવા, શક્ય તમામ ક્રિયાનું પૃથ્થકરણ કરવું, તે પૈકી કઈ ક્રિયા સન્માન, પ્રમાણિકતા, ઔચિત્યને અનુરૂપ છે અને કઈ ક્રિયામાં વ્યક્તિનો સમાવેશ નબળો જણાય છે તે મુજબ ઓછામાં ઓછી મુશ્કેલી પેદા કરે તેવી ક્રિયા પસંદ કરવી. હવે નૈતિક દ્વિધાઓના પ્રકાર. તો નૈતિક દ્વિધાઓના સામાન્ય રીતે 3 પ્રકાર છે: સ્વયંભૂ દ્વિધા, વિશ્વ દ્વારા લાદવામાં આવેલી દ્વિધા અને નિષિદ્ધ દ્વિધા. નિષિદ્ધ દ્વિધા એટલે શું? તો કે પ્રોહિબિશન, મનાઈ દ્વારા લાદવામાં આવેલી હોય તે. વિશ્વ દ્વારા લાદવામાં આવેલ દ્વિધા એટલે શું? તો કે જ્યારે વિશ્વ દ્વારા તે સિદ્ધાંતો બનાવવામાં આવ્યો હોય એને મુખ્યત્વે અનુસરવામાં આવતો હોય ને એની વિરુદ્ધમાં જઈને કાર્ય કરવાનું થાય ત્યારે. અને સ્વયંભૂ દ્વિધા એટલે સ્વયં દ્વારા લાદવામાં આવેલી. એટલે કઈ પ્રકારની? કે પોતાના જે પ્રિન્સિપલ્સ હોય, પોતાના જે સિદ્ધાંતો હોય એ સિદ્ધાંતોની વિરુદ્ધ જઈને જ્યારે વ્યક્તિ પરિસ્થિતિનો સામનો કરવાનો પ્રયત્ન કરે તે શું છે? સ્વયંભૂ દ્વિધા. सत्य एक विशाल वृक्ष है, उसकी ज्यों ज्यों सेवा की जाती है त्यों त्यों उसमें अनेक फल आते हुए नजर आते हैं, उनका अंत ही नहीं होता. महात्मा गांधी द्वारा ये कथन किया गया हुआ एक सेंटेंस है, बहुत ही मज़ेदार. मैं उम्मीद रखता हूँ कि आप सभी लोगों को मेरा लेक्चर पसंद आया होगा और आप सभी लोगों को उसमें जो पॉइंट समझाए गए हैं, जो हमने चर्चा की, वो समझ में
आई होगी। इसके साथ ही हम आज का लेक्चर यहीं पर समाप्त करते हैं।